નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપની એક્ઝામ જે હમણાં લેવાઈ હતી તેની આન્સર કી આવી ગઈ છે. તો આપણે આજે એને આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો જોઈ લઈએ કે વેબસાઇટ પર આન્સર કી આવી છે કે નહીં. તો આ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો અહીંયા acbexam.org. આમાં આપણે રિફ્રેશ કરીને હોમ પેજ પર જતા રહીએ. હવે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો નોટિફિકેશનમાં અહીંયા તમે જોઈ શકો છો એક નોટિફિકેશન આવેલ છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 એ સિરીઝના પ્રશ્નપત્રની ગુજરાતી અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે. તો એ સિરીઝનું પેપર છે એ તમને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં અહીંથી મળી જશે. તો આ બંને પેપર ડાઉનલોડ કરી અને આ આન્સર કી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમારે કોઈ જો બીજી સિરીઝ હોય એની જગ્યાએ તો એના પ્રશ્ન તમારે જોતા જવાના આમાંથી, અને તમારા પ્રશ્ન પેપરમાં પ્રશ્ન જોઈએ અને આન્સર કીમાં જે જવાબ આપેલો હોય એ ચેક કરી શકો છો. જો તમને કોઈ પ્રશ્નમાં વાંધો હોય તો તેના અંગે તમે અરજી પણ કરી શકો છો. આપણે આમાં જોઈ લઈએ શું કીધું છે પીડીએફમાં. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025માં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના અહીં આપેલી છે કે 12 તારીખે એક્ઝામ લેવામાં આવેલી હતી અને તેનું 15 તારીખે 15/4/2025ના રોજ એ સિરીઝવાળા પેપરનું જે આન્સર કી છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એટલે પ્રશ્ન પેપર તમારે ડાઉનલોડ કરી લેવાનું. તમારે બીજી કોઈ સિરીઝ હોય તો પ્રશ્ન જોતો જવાનો અને સાથે સાથે અહીં જે નીચે આન્સર આપેલા છે તમે જોઈ શકો છો. આ ગુજરાતી મીડિયમના છે, પહેલાં આપેલા છે, અને ત્યાર પછી જે આપેલા છે નીચે પાછા 120 એ ઇંગ્લિશ મીડિયમના છે. અહીં જોઈ શકો છો તમે લખેલા. જો તમને કોઈ પ્રશ્નમાં કોઈ વાંધો હોય તો તમે અહીંયા સૂચના પ્રમાણે કરી શકો છો. આમાં લખેલું છે, જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારશ્રી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધારો રજૂ સાથે બીડવા ફરજિયાત છે. કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. એટલે કે સરકારી પાઠ્યપુસ્તકોનો મટીરિયલનો ઉપયોગ કરી શકાશે આધાર પુરાવા માટે. કોઈ ક્લાસીસવાળાના જો પુસ્તકો હોય તો તે માન્ય રહેશે નહીં. નિયત સમયમર્યાદામાં એટલે કે 17/4/25 સુધીમાં મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે. છેલ્લી તારીખ વાંધા અરજીની 17 છે. તો કઈ રીતે કરવી વાંધા અરજી નીચે મોડેલ આપેલું છે, આને પ્રિન્ટ કરી લેવાની તમારે, અને આમાં જે સૂચના આપેલી છે એ બધી ભરી દેવાની. તમારું નામ, સીટ નંબર, નામ, વિદ્યાર્થીનું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, પ્રશ્ન પુસ્તિકા સિરીઝ, તમારો કયો પ્રશ્ન પેપર હતું એ સિરીઝ, પ્રશ્નનું માધ્યમ, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ, ત્યારબાદ પ્રશ્નનો નંબર, પ્રશ્નની વિગત, પ્રશ્નના ઉત્તરના વિકલ્પો એમાં તમારે દર્શાવવાના રહેશે જે ભૂલ હોય તે. પછી પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલો ઉત્તરોનો વિકલ્પ કયો હતો, ABCD, અને ખરેખર કયો હતો એ ઉપર દર્શાવવાનું છે. વિદ્યાર્થીની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત, જે તમને પ્રોબ્લેમ હોય એ રજૂઆત અહીંયા લખવાની છે ટૂંકમાં. અને ત્યારબાદ અહીંયા જે મટીરિયલ અપલોડ કરવાનું હોય એના વિશે એનું પુસ્તકનું નામ, પ્રકાશનનું નામ, આવૃત્તિ, પેજ નંબર, ફકરા નંબર વગેરે લખવાનું છે. ત્યારબાદ આ બધું તૈયાર કરી અને અહીંયા ઈમેલ આઈડી આપેલ છે એના પર તમારે મોકલવાનું રહેશે. અહીંયા જે ઈમેલ દેખાય છે તમારે acbg.query@gmail.com, આ ઈમેલ પર તમારે વાંધા અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ એનો જવાબ તમને મળી જશે, જે પણ હશે સોલ્યુશન એ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી.